અંજારમાં છેલ્લા 4 મહિનાથી વીજ પુરવઠાના ધાંધિયા ચરમસીમાએ પહોંચ્યા છે, જેના કારણે સ્થાનિક શહેરીજનો અને વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ તે પહેલાથી જ શહેરમાં વીજળીની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેને લીધે સામાન્ય લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. એક તરફ કાળઝાળ ગરમી કાયાને શેકી રહી છે, બીજી તરફ અવારનવાર કોઈ પણ જાતની પૂર્વ સૂચના વગર કલાકો સુધી પાવર ગુલ થઈ જતો હોવાથી લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. વીજળીના સતત આંચકાઓને કારણે સ્થાનિક વેપાર ધંધા ભાંગી પડ્યા છે. સતત ઉદ્ભવતી વીજ સમસ્યાથી ત્રાસી ગયેલા અંજાર શહેરના વેપારીઓનો ધીરજનો ગળો આખરે છલકાયો હતો. વેપારીઓએ એકત્રિત થઈને અંજાર પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. અંજારના મુખ્ય 12 મીટર રોડ, ગંગા નાકા અને માલાશેરી સહિતના વિવિધ વ્યાપારી વિસ્તારોમાંથી 150થી વધુ વેપારીઓ એકજૂથ થયા હતા. વેપારીઓ એકત્ર થઈને કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી. વીજ વિભાગની ઘોર બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કચેરી પરિસરમાં વેપારીઓ પહોંચ્યા ત્યારે અધિકારીઓ હાજર ન હતા. સામૂહિક રામધૂન બોલાવી કચેરીને ગજવી મૂકી હતી. ત્યારબાદ વીજ કચેરી ખાતે અધિકારીઓ આવી જતા અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા અને આક્રોશ ઠાલવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી વીજ વિભાગ દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારે જ્યારે વેપારીઓ ગ્રાહકોના આશાવાદ સાથે પોતાની દુકાનો ખોલવા પહોંચે છે ત્યારે જ લાઇટો ગાયબ થઈ જાય છે. ગ્રાહકોની અવર જવરના મુખ્ય સમયે જ કલાકો સુધી અંધારપટ છવાઈ જતો હોવાથી વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. વર્તમાન સમયમાં મોટા ભાગના વેપાર આધુનિક મશીનરી અને વીજ ઉપકરણો પર નિર્ભર છે. વીજળી ન હોવાને કારણે તમામ કામકાજ બંધ રાખવાની નોબત આવી છે. વેપારીઓ નિયમિત અને મોટું લાઇટ બિલ ભરતા હોવા છતાં તેમને આવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડે તે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. શહેરમાં માત્ર પાવર કટ જ નહીં, પરંતુ લો અને હાઈ વોલ્ટેજની ફ્લક્ચ્યુએશનની ગંભીર સમસ્યા પણ માથાનો દુખાવો બની છે. અંજારના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના ટ્રાન્સફોર્મર અને જર્જરી થઈ ગયેલા વીજ વાયરો આવેલા છે, જે અવારનવાર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ટેકનિકલ ખામીઓના કારણે છાસવારે વીજળીના વાંધા સર્જાય છે, જેનાથી વેપારીઓના કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાક થઈ જવાનું જોખમ પણ વધી ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જૂની લાઈનો કે ટ્રાન્સફોર્મર બદલવાની કોઈ તસદી લેવામાં આવી નથી. પીજીવીસીએલ કચેરી ખાતે એકત્રિત થયેલા વેપારી પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી, જ્યાં સુધી વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી આ જટિલ સમસ્યાનો કાયમી અને ઝડપી ઉકેલ લાવવાનું નક્કર આશ્વાસન નહીં મળે ત્યાં સુધી કોઈ પણ વેપારી આ સ્થળ છોડીને જશે નહીં. વેપારીઓના આ પ્રચંડ ઘેરાવ અને ઉગ્ર મિજાજને જોઈને વીજ કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અધિકારીઓએ વેપારીઓની તમામ ફરિયાદો સાંભળીને જર્જરિત લાઈનો દુરસ્ત કરવા તથા અવારનવાર થતા પાવર કટની સમસ્યાનો વહેલી તકે કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી હતી. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો આંદોલન વધુ આક્રમક બનશે તેવા સંકેતો વેપારી આલમ તરફથી આપવામાં આવ્યા છે. વેપારીઓએ માત્ર આક્રોશ ઠાલવવાને બદલે તંત્રને એક ખૂબ જ વ્યવહારુ અને રચનાત્મક સૂચન પણ કર્યું હતું. વેપારી અગ્રણીઓએ અધિકારીઓ સમક્ષ જણાવ્યું હતું કે અઠવાડિયાના ચાલુ દિવસોમાં ગ્રાહકીના સમયે પાવર કાપ કરવાને બદલે દર રવિવારે વહેલી સવારે 4 થી 5 કલાક સુધી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તો તેનાથી વેપાર ધંધાને કોઈ નુકસાન નહીં થાય. રવિવારના આ સમયે બજારો બંધ હોવાથી જો વીજ પુરવઠો બંધ રાખીને સમારકામ કરવામાં આવે તો વેપારીઓને કોઈ વાંધો નથી, જેથી તંત્ર આ દિશામાં યોગ્ય આયોજન કરે તે જરૂરી છે. વેપારીઓ અને નગરજનોએ પીજીવીસીએલના અધિકારીઓની કામગીરી સામે વધુ એક ગંભીર આક્ષેપ કર્યો હતો. વેપારીઓએ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું કે જ્યારે પણ શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે તેની ફરિયાદ કે કમ્પ્લેન નોંધાવવા માટે લોકો અને વેપારીઓ સતત ફોન કરતા હોય છે, પરંતુ કચેરીના જવાબદાર અધિકારીઓ કલાકો સુધી ફોન રિસીવ જ કરતા નથી. તંત્રની આ પ્રકારની ઘોર ઉદાસીનતા અને નકારાત્મક વલણને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપ્યો છે. અંજાર ગામતળની અંદર જે વેપારીઓ વેપાર કરી રહ્યા છે એમના પ્રતિનિધિ તરીકે આજે અમે ઘણા બધા જ વેપારીઓ પીજીવીસીએલ કચેરીની અંદર ઉપસ્થિત થયા છીએ. મુખ્ય ઘણી બધી જ રજૂઆતો કરવા છતાં વોલ્ટેજની સમસ્યા, વારંવાર વીજ વિક્ષેપની સમસ્યા અને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બહુ જ લાંબા સમય સુધી વીજ બંધ રાખવામાં આવે છે, જેના કારણે વેપારીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને જ્યારે ગ્રાહકીનો સમય હોય ત્યારે જ લાઇટ હોતી નથી. તો આ સંદર્ભની અંદર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓએ પોતાની સમસ્યાઓ પણ કહી છે,
તો સંસ્થાઓ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બધી જ સમસ્યાઓને અમે પણ સમજીએ છીએ, પણ ત્વરિત રીતે આ સમસ્યાનો નિકાલ થઈ શકવો જોઈએ, કારણ કે વેપારીઓ સારું એવું બિલ ભરી રહ્યા છીએ. તો એ સમયે વેપારીઓને પોતાની જે સગવડો જોઈએ એમાં મુખ્ય વેપાર માટે જરૂરી છે લાઇટ. હવે આજે ઘણી બધી જ એવી મશીનરીઓ છે જે લાઇટ વગર ચાલતી નથી, તો લાઇટ જ નહીં હોય તો આ બધા જ કામ બંધ પડી જવાના છે. અને એ રજૂઆતને ધ્યાને રાખી અને અમે ઘણી વખત જાણ કર્યા પછી પણ જ્યારે સમસ્યાનો કોઈ અંત અમને દેખાણો નથી, ત્યારે આજે મજબૂર થઈ અને આજે 101 જેટલા વેપારીઓ અમે PGVCL કચેરીમાં સાહેબને મળવા આવ્યા છીએ. અને જ્યાં સુધી સાહેબ તરફથી કોઈ એવું નક્કર આશ્વાસન નહીં મળે કે આ સમસ્યાનો અંત ઝડપથી આવશે, ત્યાં સુધી આ સ્થળ છોડીને કોઈ વેપારી જવા ઈચ્છતું નથી. અને હવે આ જે સમસ્યા છે એનો ખરેખર અંત આવવો જ જોઈએ. છેલ્લા ઘણા દિવસથી બંને વિસ્તારના મુખ્ય મથક બિરંડિયારામાં પાણીની સમસ્યા સર્જાઈ છે અને તેમાં પણ રામદેવ પીર મંદિર પાસેની મારવાડા વાસ ખાતે પાણીની તકલીફ સર્જાઈ હતી. સરપંચ ખાન મહમદ રાયસી દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હતી. ગામના જાગૃત નાગરિકો દ્વારા પાણી ન આવવાનું કારણ શું, એના માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. મારવાડા સમાજના યુવાનો અને પૂર્વ સરપંચ દેવાભાઈ મારવાડાએ મહેનત કરીને ગામમાં વર્ષોથી લાઈનો નાખવામાં આવી છે, તે લાઈનોને સાફ કરવામાં આવી નથી, જેથી યુવાનો દ્વારા લાઈનો ખોદીને સફાઈ કરવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું હતું કે વર્ષો જૂની લાઈનમાં સેવાળોનો ડૂચો બની ગયો હતો, જે યુવાનો દ્વારા સેવાળનો ડૂચો બહાર કાઢતા જ પાણીના પ્રવાહમાં વધારો થઈ ગયો હતો, જેથી પૂર્વ સરપંચ દ્વારા યુવાનોની મહેનત બદલ અભિનંદન પાઠવ્યા હતા. 16 દિવસ પછી પાણી આવતા મારવાડા વાસના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને યુવાનોની મહેનતને બિરદાવી હતી. ભુજમાં છેલ્લા ઘણા વર્ષોથી ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત અને બહોળો અનુભવ ધરાવે છે તેવા જાણીતા તબીબ ડોક્ટર સુરેશ દરજી દ્વારા સંસ્કારનગર વિસ્તારમાં આવેલા ડેવિસ સ્ક્વેર 2માં ગ્રાઉન્ડ ફ્લોર પર આધુનિક સુવિધાઓથી સજ્જ નવા સુબોધ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડોક્ટર સુરેશ દરજી વર્ષ 2006 થી ભુજની જનરલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2013 થી તેઓ નાગર ચકલા ઉપલીપાડ રોડ પર પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા હતા. હવે તેઓ દર્દીઓની વધુ સારી સુવિધા માટે આ નવા અને આધુનિક લોકેશન પર શિફ્ટ થયા છે, જ્યાં તમામ પ્રકારની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સામાન્ય રીતે લોકોમાં ડેન્ટલ ટ્રીટમેન્ટને લઈને એક પ્રકારનો ડર જોવા મળતો હોય છે, કારણ કે મોટાભાગની પ્રક્રિયાઓ લોકલ એનેસ્થેસિયામાં થતી હોવાથી દર્દી બધું પ્રત્યક્ષ જોઈ શકતો હોય છે. દર્દીઓનો આ ડર દૂર થાય અને તેઓ ક્લિનિકના વેઇટિંગ એરિયાથી લઈને કન્સલ્ટિંગ ઓફિસ તથા ટ્રીટમેન્ટ રૂમ સુધી એકદમ કમ્ફર્ટેબલ અને તણાવમુક્ત વાતાવરણ અનુભવી શકે, તે હેતુથી ક્લિનિકની વિશેષ રચના કરવામાં આવી છે. ક્લિનિકમાં પોર્ટેબલ એક્સ-રે, 3D સ્કેનર્સ અને ડિજિટલ સ્કેનર્સ જેવી અદ્યતન ટેકનોલોજી વસાવવામાં આવી છે. ડિજિટલ સ્કેનર્સની મદદથી પેશન્ટના મોઢામાં પરંપરાગત રીતે મેન્યુઅલ માપ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, જેનાથી દર્દીને ઉબકા આવવાની સમસ્યા થતી નથી. એક જ દિવસમાં દાંતનું સચોટ માપ લઈને તાત્કાલિક નવો દાંત પણ આપી શકાય છે. ઉપરાંત ક્લિનિકમાં તબીબી સાધનોના સંપૂર્ણ જંતુનાશક પ્રક્રિયા એટલે કે સ્ટેરિલાઇઝેશન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ક્લાસ B ઓટોક્લેવ મશીન ઉપલબ્ધ છે, જે સુરક્ષાના તમામ માપદંડોને સુનિશ્ચિત કરે છે. દર્દીઓ માટે સૌથી વધુ ભયજનક ગણાતી રૂટ કેનાલ ટ્રીટમેન્ટને અહીં તદ્દન પેનલેસ એટલે કે દર્દીને સહેજ પણ દુખાવો ન થાય તે રીતે આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે. સાથે દાંત પડી ગયા હોય તેવા દર્દીઓ માટે ટાઇટેનિયમ સ્ક્રૂ આધારિત ફિક્સ દાંત બેસાડવાની લેટેસ્ટ ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી પણ અહીં ઉપલબ્ધ છે. જો દર્દીના મોઢામાં એક પણ દાંત ન હોય તો પણ આ પદ્ધતિ દ્વારા માત્ર એક જ અઠવાડિયાની અંદર ઇમ્પ્લાન્ટ બેસાડીને ફિક્સ દાંત ફિટ કરી આપવામાં આવે છે. ડેન્ટલ ક્લિનિકમાં ડોક્ટર સુરેશ દરજીની સાથે તેમના પત્ની ડોક્ટર ભૂમિકાબેન દરજી પણ સેવાઓ આપી રહ્યા છે, જેઓ વર્ષ 2006 થી આ ક્ષેત્રમાં કાર્યરત છે. અગાઉ લાયન્સ હોસ્પિટલ તેમજ નારણપર ખાતે ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડોક્ટર ભૂમિકાબેન દરજી ડેન્ટિસ્ટ હોવાની સાથે ન્યુટ્રિશનની ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ ન્યુટ્રિશનિસ્ટ પણ છે. તેઓ દરરોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ક્લિનિક ખાતે ન્યુટ્રિશન અને વેલનેસ કોચ તરીકે પેશન્ટને માર્ગદર્શન પૂરું પાડે છે. આમાં નવતર ક્લિનિકમાં દાંતની આધુનિક સારવારની સાથે આરોગ્ય અને પોષણ સંબંધિત ઉત્કૃષ્ટ સેવાઓનો લાભ લેવા માટે તબીબ સંભાળ દ્વારા ભુજ અને આસપાસના નાગરિકોને અનુરોધ કરાયો હતો. હું છેલ્લા 2006 થી ડેન્ટલ પ્રેક્ટિસ કરું છું ડેન્ટિસ્ટ તરીકે,
અને ભુજમાં જનરલ હોસ્પિટલમાં 2006 થી 2013 સુધી ત્યાં સેવા આપી. 2013 પછી મેં મારું પ્રાઇવેટ ક્લિનિક કર્યું અને નાગર ચકલા ઉપલીપાડ રોડ ઉપર આપણું પ્રાઇવેટ ક્લિનિક હતું. ત્યારબાદ હમણાં છેલ્લા 2 દિવસથી એટલે કે 14 તારીખથી આપણે નવી જગ્યાએ શિફ્ટ થયા. સંસ્કારનગર જેવી સ્ક્વેર 2માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 4થા નંબરની દુકાન છે, ત્યાં આપણે નવા ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું. અને ખાસ તો આમ તો બધા ક્લિનિકોમાં આપણને બધું સારી સેવાઓ મળતી હોય, પણ અમારો ઉદ્દેશ્ય મેઇન એ હતો કે ઘણી વખત એવું બને પેશન્ટોને કે ડેન્ટલ ટ્રીટમેન્ટ જ્યારે કરાવવાની હોય ત્યારે એક જાતનો ડર એ લોકોને હોય છે, કારણ કે બધું પેશન્ટ બધું જોતું હોય, એને કોઈ જનરલ એનેસ્થેસિયા એવું આપવાનું હોતું નથી. એ બધી ટ્રીટમેન્ટ લોકલ એનેસ્થેસિયામાં આપવાની થતી હોય છે. તો એનામાં જે ડર હોય ને એ ડર પેશન્ટને ન થાય, મતલબ એને ક્લિનિક પર આવ્યા પછી એટલું કમ્ફર્ટેબલ ફીલ થાય. એ વેઇટિંગ પીરિયડ હોય કે પછી મારા વેઇટિંગ એરિયામાં પેશન્ટ બેઠવું હોય અને જ્યારે મારા કન્સલ્ટિંગ ઓફિસમાં આવે, મારી સાથે કન્સલ્ટેશન ચાલતું હોય, અથવા ઇવન ટ્રીટમેન્ટ એરિયામાં જ્યારે એની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પણ એવું આખું વાતાવરણ અમે ઊભું કર્યું છે કે જ્યાં પેશન્ટને કોઈ પણ જાતનો ડર ન થાય, ડર ન લાગે અને કમ્ફર્ટેબલી એની બધી ટ્રીટમેન્ટ થઈ જાય. એ બધી જ સગવડતાઓ, જે આધુનિક સગવડતા આપણે જે કહીએ છીએ, બધી જ આપણે અહીંયા ઉપસ્થિત છે. અને એમાં જેમ કે પોર્ટેબલ એક્સરેઝ આવી ગયા, 3D સ્કેનર્સ આવી ગયા છે, ડિજિટલ સ્કેનર્સ કે જેનાથી તમે એક જ દિવસમાં પેશન્ટને દાંતનું માપ લઈને આપણે ઇમિડિયેટ આપણે એને દાંત પણ આપી શકીએ છીએ. પહેલાંના સમયમાં જે પેલું આપણે મેન્યુઅલી બધી માપ લેવાની પ્રોસિજર્સ હતી કે જેનાથી પેશન્ટને મોઢામાં પેલું નાખીએ તો ઉબકા આવે ને એ બધું ન થાય, એના માટે ડિજિટલ સ્કેનર્સ આવી ગયા છે. અને ખાસ ક્લાસ બી ઓટોક્લેવ કે જે આપણે સ્ટરલાઇઝેશન કરીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ્સને જે સ્ટરલાઇઝ કરીએ તો એનામાં ક્લાસ બી ઓટોક્લેવ બહુ જ ઊંચા દરજ્જાનું ઓટોક્લેવ કહેવાય, તો એ પણ આપણે વસાવેલું છે. અને એની સાથે પેઇનલેસ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. મોસ્ટલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી પેશન્ટને બહુ બીક લાગતી હોય, પણ એ પેઇનલેસ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કે જેમાં પેશન્ટને બિલકુલ દુખાવો ન થાય. અને ખાસ કરીને અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જેને ઇમ્પ્લાન્ટ કહીએ છીએ આપણે, કે જે કોઈ પણ દાંત નીકળી ગયા હોય તો એમાં આપણે ફિક્સ દાંત આપણે કરતા હોઈએ ઇમ્પ્લાન્ટ દ્વારા. એક ટાઇટેનિયમનું સ્ક્રૂ જેવું વસ્તુ આવે કે જે ઇમ્પ્લાન્ટ આપણે પેશન્ટના મોઢામાં નાખીએ અને એના ઉપર સીધું કેપ આપણે આપી દેતા હોઈએ. અને એમાં પેશન્ટના કોઈ પણ મોઢામાં એક પણ દાંત ન હોય તો વિધિન વીકમાં આપણે ઇમ્પ્લાન્ટ બેસાડી અને વિધિન વીકમાં આપણે એને ફિક્સ દાંત પણ આપી શકીએ. તો બધી જ વ્યવસ્થિત અને બધી જ આધુનિક તકનિક એનો ઉપયોગ કરી અને બધી જ આપણે સારવાર અત્યારે પેશન્ટોને આપવાની શરૂ કરી છે. તો ખાસ આ જ છે. સાથે મારા મિસિસ છે ડૉક્ટર ભૂમિકા બિંદરજી, તો એ પણ મારી સાથે 2006થી કાર્યરત છે. એ પહેલાં લાયન્સ હોસ્પિટલમાં એમણે સારવાર સર્વિસ આપેલી અને એના પછી એમણે પોતાનું પ્રાઇવેટ કરેલું. નારણપર ખાતે પોતે ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને દરરોજ સાંજે અહીંયા 5 થી 6 એઝ એ ન્યુટ્રિશન અને વેલનેસ કોચ, કારણ કે પોતે ડેન્ટિસ્ટ તો છે, સાથે ન્યુટ્રિશનની એમને ડિગ્રી લીધી છે, એટલે ન્યુટ્રિશનિસ્ટ પણ બની ગયા છે. તો એ પણ સાથે અહીંયા સાંજે 5 થી 6 દરરોજ સેવા આપે છે ન્યુટ્રિશનિસ્ટ તરીકે. તો એનો પણ ખાસ લાભ લેવા આપને સર્વેને અનુરોધ છે. અને આ બધી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એની અમે સારવાર એની જે છે બધી શરૂઆત કરી દીધી છે. તો ખાસ બધાને નમ્ર વિનંતી કે ખાસ આ લાભ લેવા માટે પધારશો. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.